નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે સુરત ફરી એકવાર પાણી જ પાણી થઈ ગયું. સુરતમાં ફરી વરસાદે માજા મૂકી. સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાઈ ગયા. શહેરના અનેક વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતના ઉધના નવસારી રોડ પાણીમાં ગરકાવ થયા. ભટાર રોડ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા. તો ઓલપાડ અને માંગરોળ સહિતના તાલુકામાં વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ અવિરત વરસાદ ચાલુ હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. અઠવા લાઇન્સ સહિતના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સાયબર પોલીસ સ્ટેશન બહાર પર પણ પાણી ભરાઈ ગયા. આ તરફ સુરતના પોઝ વિસ્તાર એવા વેસુ પણ પાણીમાં ગરકાવ થયો. શ્યામ મંદિર પાસેનો આખો રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.